આજે કોઈ નવીન સમાચાર હોય ને તો આજે રાજા વિરવસિંહને કઈ જણાવો. આજે તમારા પરમ મિત્ર છબીલાનો બર્થડે છે. આજે હરિ વાલા પ્રધાન, જો આજે મારા મિત્ર છબીલાનો બર્થડે હોય ને તો આપના ઘોડીલા સાપટા કરો, આપણે સોનગઢ જવું છે. ચાલતા હરે પ્રધાનજી, સૌપ્રથમ મને જણાવો મારું રાજ્ય એમ જ ચાલુ જોઈએ. એમાં જ ક્યાં છે?
હવે બધાજી હમણાં હું નગરને આદેશ થાવ છું તો મારી રજા સિવાય કોઈ અંદર પ્રવેશ ન કરવો જોઈએ. બાપુ પૂછવા જવું જોઈએ. તો પૂછતા વાળા પૂછતો પૂછતા પણ તે દી વાં આવ્યા તા ઈ નથી તે ના એ નથી પૂછતા તું માર ખબર નથી તે દી. તું જાને ભાઈ જાસ કે નહીં જાસ ભાઈ ખબર ને પડી ગયો ને ભાઈ ગયો ને. તું ભાગી અમે નહીં તમે ભાગશો અમે નહીં ભાગી તમે બે જ ભાગશો ને એમ નથી. બીજો કોણ ભાગે તેરા પૂછતા ગીનગર ના હોલના જરા કે અરે બાપુને ઘણી કમા બાપુને ઘણી કમા. और बहु प्रधानजी અરે કયું નગર ને કોણ રાજા રાજ કરે છે. હવે પ્રધાનજી સોનગઢ નગરી છે સોનગઢ યુવરાજ રાજ કરે છે. સોનગઢ નગરી છે. ભૂલી ગયો તો પાછો પૂછતો જા અરે મહારાજ આ છોણગઢ નગરી અને છબેલા રાજા રાઈ કરે છે. અરે બધાજી તમારા મહારાજને કહો પાટાપટી ભેગે છે. હવે પ્રધાનજી પાટા પર બેસી એવો હોય ને એ મારા રાજ્યમાં રજા ન લેવાની હોય એટલે રાજ્ય કુશીથી મારા રાજ્યમાં લઈ આવો. ક્યાં લેતા નથી. અરે ભાઈ મેં અવસ્થા માટે મેં એને કીધું તું પેલા અરે પાટા પર બેસી અત્યારે જે માતાજી તે ભવાની કરું છું ભાઈ. હા સોનગઢ છબીલા આજે પાટણ બાકી ભેરવજી ના પણ તને જય માતાજી વીરા. હવે પાટા પર બેસી તમે મારા રાજ્યમાં આવતા હતા તો તમે ને તમારા બધા શું વાત કરી હતા. અરે ભાઈ છબીલા એ તો અમારી અંગત વાત હતી. હવે પાટા પર બેસી તારી જી વાત અંગત હોય એ મને પણ જણાવો. અરે ભાઈ છબીલા આજે મારી દીકરી સોન ઉંમર લાયક થઈ ગઈ છે ને તો આજ એના સપનની વાત કરી રહ્યા હતા. હવે પાટા પર બેસી તો પેલા મને સમજણના વચન આપ ત્યારે તને વાત કરું. અરે ભાઈ સોનગઢ છબીલા આજે તને જમણાને તો વચન આપું છું પણ વચનની અંદર જે માગવાનું હોય ને તે જે માગજે વીરા. ભલે ભાઈ અરે પાટા પર બેસી આજે તું તારી બેન સુરભીનો આજ મને છોકરો ગક્ષો ને એમ પણ મારો ભત્રીજો 18 વર્ષનો મને થઈ ગયો છે. આપણે મિત્રમાંથી ભવે બની નાયક જીતરી જોવાની મજા આવશે ભાઈ. અરે સોનગઢ છબીલા જો આ વાતની મને પહેલા જાણ હોત ને તો આજ તને કજા પણ વચન ના દેત. અને મેં તને કીધું તું કે વચનની અંદર જે માગવાનું હોય ને તે જે માગે છે. અરે પાટા પર બેસી આ વચન તમે વચન આપ્યા તો વચન કા મિથ્યા કરો. અરે સોનગઢ છબીલા હજી પણ તને ખબર નહીં હોય કે આ પાટણ વતીના કાંડામાં કેટલી તાકાત છે તો થઈ જાય યુદ્ધ માટે તૈયાર. તો થઈ ગયો હોશિયાર તને તો મારો પ્રધાન પર કાપી દીધો. તને પણ મારો વધારે આપી છે.